ઓલોવા એ જે ઇવેન્ટ કીધો હતો લાસ્ટ ટાઈમ ગલી ક્રિકેટનો, એ ગલી ક્રિકેટ ઓર્ગેનાઇઝ કરવાનો મેઇન પર્પઝ શું છે કે મોટા લોકો બી એમાં પાર્ટિસિપેટ કરી શકે. લોકો જે રીતે પાર્ટિસિપેટ કરે છે તો એક એન્ટરટેનમેન્ટનો બી ફેક્ટર હોય છે. એ લોકો રમવા કરતાં વધારે એન્જોય કરે છે. અને આપણો મેઇન પર્પઝ આ ઇવેન્ટ કરવા માટે કે જે મોટા લોકોની લાઈફમાં જે એન્ટરટેનમેન્ટ ફેક્ટર છે સ્પોર્ટ્સના હિસાબથી જે ખલાસ થઈ ગયો છે, એના ચાઇલ્ડહુડમાં જે રમતા હતા અને જે મજા કરતા હતા એ હવે નહીં હોતો. તો મેઇન પર્પઝ આપણો એ જ છે કે મોટા લોકો આ ગેમ રમે, મજા કરે એમાં, અને આપણે અમારા આ મોટા લોકો જેટલા બી એમાં સપોર્ટ કરશે તો અમારે બી મજા આવશે અને એ લોકોનો બી ફાયદો. Hi everybody, I am Malay Gandhi from Vidwell Design for Generation. We are feeling blessed to become the prize sponsor of 2016 Gully Cricket Tournament at Mora Ground, Godhra. We enjoyed the final match with the family. It was very interesting and the last ball was the game changer. Thanks everybody. ટોલોવા ગોધરાના લાસ્ટ યરના સક્સેસફુલ ઇવેન્ટ ટ્રેઝર એન્ડ ટ્રીના ગ્લિમ્સીસ પ્રેઝન્ટ કરીએ છીએ. And now thrill begins with main event. વિન્ટરના એક્સ્ટ્રીમ કૂલ વેધરમાં ફર્સ્ટ ફિઝિકલ ટાસ્ક હતો આઈસ બકેટ ચેલેન્જ. આ સાલ ટ્રેઝર એન્ડ ટ્રી એક નયા કોન્સેપ્ટથી લોન્ચ કરવામાં આવ્યું, જેમાં પૂરું ડિજિટલાઇઝ્ડ વેબ લિંકનો યુઝ કરવામાં આવ્યો હતો. હરેક ટીમને ગ્રુપ આઈડી એન્ડ પાસવર્ડ આપવામાં આવ્યા હતા, જેનાથી ગેમમાં એન્ટર થયા. હરેક ટીમને એક ગુજરાતી આર્ટિકલની બુકલેટ આપવામાં આવી હતી, જેમાંથી ફર્સ્ટ પાસકોડ ઢૂંઢવાનો હતો. ટ્વિસ્ટ એ હતો કે ફર્સ્ટ પાસકોડ બુકલેટના પીછે જે બારકોડ હતો એને સ્કેન કરવાથી મિલે. ફર્સ્ટ પાસકોડ એન્ટર કરવાથી ફર્સ્ટ ક્લુ ઓપન થયો. આ ઇમેજમાં એક નર્સ અને ફ્લાવર્સ બતાવવામાં આવ્યા છે, જે એક પ્લાન્ટ નર્સરીની તરફ ઇશારો કરે છે, અને નર્સરીના નામને મિરર ઇમેજ કરીને બતાવવામાં આવ્યું હતું. એ નામ હતું કોરિયાલી. આ ક્લુ પિક્ચર રીડિંગના કોન્સેપ્ટ પર છે. ફર્સ્ટ પિક્ચરમાં આમિર ખાન પાન ખાય છે, યાની પાન ડેપિક કરે છે. સેકન્ડ પિક્ચરમાં કાર્ડ પ્રિન્ટિંગ મશીન જે કાર્ડ બતાવે છે, યાની પાન કાર્ડ. થર્ડ પિક્ચરમાં MS ઓફિસનો લોગો છે, યાની ઓફિસ બતાવે છે, યાની પાન કાર્ડ ઓફિસ. અને ફોર્થ ઇમેજમાં ફોર્થ ફ્લોર બતાવે છે. યાની ક્લૂનો મિનિંગ થાય છે કે પાન કાર્ડ ઓફિસ ઓન ફોર્થ ફ્લોર. અરે ભાઈ, આ કયો ક્લુ છે? આ ક્લુમાં સ્ટાર અને સર્કલનો સિમ્બોલ છે, જે શહીદની કબર પર હોય છે. એ કબ્રસ્તાનની તરફ ઇશારો છે, અને વાવ લીખેલું છે, જેનો મિનિંગ નેક્સ્ટ ક્લુ કબ્રસ્તાનમાં વાવ પર છે. આ ક્લુ એક ફાર્મ ઇન્ડિકેટ કરે છે. ફાર્મના સ્પેલિંગમાં આર્મ હોય છે. ફાર્મના અંદર પામના ટ્રીઝ હોય છે, બટ ઇટ હેઝ નો ફિંગર્સ. અને એક પોપટની ઇમેજ પોપટપુરાના ફાર્મને ઇન્ડિકેટ કરે છે. જે આગળના ક્લૂઝમાં પાસપોર્ટ એન્ટર કીધા હતા,
એને ડીકોડ કરી એક જમ્બલ વર્ડ બનો. ये જમ્બલ વર્ડ્સના લેટરને રીપોઝિશનિંગ કરવાથી સેટિસ્ફેક્શનનો વર્ડ મિલો. એનું હિન્ટ હતું અલ કનાતો કંઝુન લા યનફદ અને ये હતો ફાઇનલ પાસપોર્ટ. પ્લોટ નંબર 1917 1912 નવો સિટી સર્વે નંબર 2 જૂનો સર્વે નંબર 8 બતાવે છે કે ચાવી આ પ્લોટ નંબર પર છે. 1917 જૂનો સર્વે નંબર 8 નવો 2. ટોલોબા જે ટ્રેઝરન્ટ ઇવેન્ટ કરે છે મેં પર્સનલી બિલીવ કરું છું કે બધાને ઇવેન્ટમાં પાર્ટિસિપેટ થવું જોઈએ. એનું રીઝન છે કે આપણું ગોધરા જેવું જે નાનું ટાઉન છે એમાં આટલો મોટો ઇવેન્ટ થાય છે. આ ઇવેન્ટ મને નહીં લાગતું બીજા કોઈ બી મોટી સિટીમાં બી આવો ઇવેન્ટ થતો હોય. ટોલોબાના જે ખિદમત ગુજારો છે એ ઘણા નશાદથી ખિદમત કરે છે. એ લોકો આમાં ફેમસ છે, એટલા ફેમસ છે કે જે ઓર્ગેનાઇઝ કરે છે એટલું ડિટેલમાં અને એટલું ફાઇન ઓર્ગેનાઇઝ કરે છે કે ટ્રેઝર હેન્ડના બારામાં મેં કહેવા માગું છું. મેં ઓલ ધ સિઝન આઈ હેવ પ્લેડ, ઓલ ધ 3 seasons આઈ હેવ પ્લેડ. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ વન વોઝ અમેઝિંગ. જે એના અંદર એ લોકોએ જે ટેકનોલોજી યુઝ કરી છે એ આપણી સમજના બહાર. અને એમાં એવું હતું કે જે બહુ વધારે પણ સ્માર્ટ હોય ને એમાં ચક્કર ખાઈ જાય. એટલે જેટલું વધારે સ્માર્ટનેસ યુઝ કરવા જઈએ એમાં ગોલ 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 ઘૂમી અને છેલ્લે 0 પર આવી જાય. જે સૌથી આમ ડિફિકલ્ટ લાગતું હતું એ કોલિયારી જે ફાર્મ હતું. જે તલોબાના જે ખિદમત ગુજારો છે એ સિર્ફ ગેમ્સના ઉપર નહીં, એ લોકો એવું બીજું પણ કામ કરાવે છે આપણા પાસેથી. જે એ લોકોએ કબ્રસ્તાનમાં પ્લાન્ટેશન કરાયું, એ લોકોને એક થીમ હતું જે એમના મોલા ફરમાવે છે કે પ્લાન્ટેશન કરવું જ જોઈએ. ઘણું ડિટેલમાં ખિદમત કરે છે. તો આપણે ગોધરાના મુમિનીનને એ લોકોને બધી હાલમાં કોઈ પણ એવરી વે વી હેવ ટુ સપોર્ટ ધેમ. લાસ્ટ યર ધ ઇવેન્ટ વોઝ વેરી ગુડ. અને જે લાસ્ટ યરનો જે મેઇન ટોપિક હતો એ જે બારકોડ સ્કેનિંગ સિસ્ટમ હતો એનાથી જે સ્ટાર્ટ થયેલું હતું એ એકદમ શોકિંગ હતું હરેક પાર્ટિસિપન્ટ માટે. સો હરેક જણને એમાં પાર્ટિસિપેટ થવું જોઈએ. અને જે બી છે આ માઇન્ડની ગેમ છે અને એકદમ બેસ્ટ ગેમ છે. આ ટોલોબાના જે આપણા બચ્ચાઓ જે આ ઇવેન્ટ કરી રહ્યા છે બધી બહુ સારી ઇવેન્ટ કરે છે અને એમાં બધી ઇવેન્ટ એ લોકો સક્સેસફુલ ઇવેન્ટ કરે છે. અને આપણે ઘણીવાર નાની વસ્તુઓને જે નજરઅંદાજ કરતા હોઈએ છે, તો આનાથી આપણું મગજ એક ડેવલપ થાય કે આપણે નાની વસ્તુઓને નજરઅંદાજ ના કરવી જોઈએ.